નમસ્કાર મિત્રો, ખુશી જન સુવિધા કેન્દ્રમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારની એક મહત્વની યોજના વિશે, જે વડીલોને સન્માનભેર જીવવાનો આધાર આપે છે, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વડીલ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ વિડિયો અંત સુધી જોજો। આ યોજના હેઠળ સરકાર સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા કરે છે। 60 થી 79 વર્ષના વડીલો માટે દર મહિને ₹1000ની સહાય, 80 વર્ષ કે તેથી વધુ વયના વડીલો માટે દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ કોને મળી શકે? પહેલી શરત, ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। બીજું, તમે ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ। ખાસ નોંધ, અરજદારને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ। જો પુત્ર હોય પણ તે ગંભીર બીમારી, કેન્સર, ટીબી થી પીડાતો હોય કે દિવ્યાંગ હોય તો પણ તમે અરજી કરી શકો છો। જો તમારી પાસે બીપીએલ કાર્ડ નથી તો આવક મર્યાદા આ મુજબ હોવી જોઈએ। ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ। શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ। જો તમે બીપીએલ કાર્ડના આધારે અરજી કરો છો તો ગ્રામ્ય વિસ્તારમાં તમારો સ્કોર 0 થી 20ની વચ્ચે હોવો જોઈએ। શહેરી વિસ્તારના લોકોનું નામ કેન્દ્ર સરકારની ગરીબી નિવારણ યાદીમાં હોવું જરૂરી છે। એક મહત્વની જાણકારી, જો કોઈ વ્યક્તિ 75% વધુ દિવ્યાંગ હોય તો તેમને 60 વર્ષની રાહ જોવાની જરૂર નથી। તેઓ 45 વર્ષની ઉંમરે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। અરજી માટે તમારે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે: જન્મનું પ્રમાણપત્ર અથવા એલસી, ઓળખ માટે આધાર કાર્ડ, સરનામા માટે રેશન કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક, સાથે જ આવકનો દાખલો અથવા બીપીએલ પ્રમાણપત્ર અને પુત્ર અંગેનું પંચરોજકામ પણ જોડવાનું રહેશે। ફોર્મ તમને મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીથી વિનામૂલ્યે મળશે। તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો। ભરેલું ફોર્મ જનસેવા કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જમા કરાવવાનું રહેશે। જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો। આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।